સતી તોરલ ત્રણ મહાપુરુષોના ગુરુ મહારાજ હતા. એ ઘણા વાણીમાં ગાય છે કે એમના ઘરવાળા હતા, પણ એવું કઈ હતું નહીં. સાસટિયાના બેન હતા, જેસલજીના ગુરુ મહારાજ હતા, અને સધીર શેઠ હતા ને એના તો જેસલજી ગુરુ હતા. ખાલી જેસલને જોયું ને ત્યાં ધ્રુજી ઉઠ્યું. જેસલને બારગામ જવાનું થયું. સતીને કીધું કે આશરાનો ધર્મ પાળજો, હું આજે તો પાછો વળી જઈશ. અહીંયા કોઈ અતિથિ અભ્યાગત આવે ને તો એને રોટલો ખવડાવજો, એવું સતીને કીધેલું. એ વેળાનું એક ભજન આપણે ગાઈશ, તમે બધા સાંભળો છો. જુગો જુગ રહેશે ભલાયું, મહારાણી ધરમ જિલ્લો તરોલ કાઠિયાણી. સતી તોરલને કહે છે જેસલજી. બારગામ ગયા, હાંજ પડી, પાછા વળ્યા. અહીંયા આવ્યા હતા, જોયું તો સતી તોરલ જે ભગવા વેશમાં કાયમ રહેતા હતા, એક નવોંઢા જેવા લુગડા પહેરી, લગ્ન પ્રસંગના લુગડા પહેરીને બેઠા છે, સોળે શણગાર સજીને. જેસલજીએ આમ જોયું, હામું આવીને જોયું, ઓહો આ રૂપ બીજું એમનું, મેં તમને આ રૂપમાં કોઈ દી જોયા નથી. જેસલ કહેશે સતી તોરલને, શું છે આજે, હું નવું? કે તમે બેહો ખરા, ધીરજ રાખો, કેમ કે પોતે ક્રોધી હતા. હું એવા ક્રોધી હતા, બેન ભાણેજને મૂક્યા નહોતા, પછી તો બીજી તો હું વાત કરવી એની. બેન ભાણેજને કાપ્યા હતા, જેને સેંકડો હરણાઓને માર્યા હતા, સેંકડો વરાજાઓને માર્યા હતા. એવો ક્રોધી પુરુષ પણ સતી ઓળખી ગયા હતા એને, કે હાદોળો સિંહ છે, નાથવો તો આને જ ન થાય, બીજાનું શું કામ છે. સતી ધીરજ આપે છે કે હા તમે બેસો ઘડીક વાર. સતી તોરલ જેસલને કહે છે, હા થોડાક બેસો, પાણી બાણી પીવો. કે નહીં, મને જવાબ આપો, તમે આવા રૂપમાં અહીંયા કેમ? મને આજે મને આ નવું દેખાય છે તમારામાં, આ તમારો રંગ ફરી ગયો છે આજે. ભાઈ ચિઠ્ઠી લખતા હતા ને, દો રંગા ભેળાનો બેસ. પણ જેસલજીને કહે સતી તોરલ કે તમે શાંતિ રાખો, હું તમને વાત કરું, તમે બેસો. પાણી બાણી પાયું. એમની ઝૂંપડીમાં બે વસ્તુ ટીંગાતી હતી સામે. એક બાજુ રામસાગર હતો, બીજી બાજુ તલવાર હતો. બે ભેગું હતું. ભક્તિ છે ને, વીરતાની ભક્તિ છે, સુરતાની ભક્તિ છે, મર્દાના ભક્તિ છે. ભક્તિ એમ ન થાય. પછી વાત હવારે વાત, એવું નથી આમાં. હવારે એવું નથી, તાત્કાલિક લઈ લેવું જોઈએ. હું સમય ચૂકી જાય એટલે પૂરું જઈશ આરામ. પાંડવો બેઠા હોય ને ભગવાન કૃષ્ણ વખાણ કરે, વાહ કરણ વાહ, વાહ કરણ વાહ કરે. એમાં અર્જુનને ગમે નહીં. હું પ્રભુ ભાઈ ઈ બાણાવાડી છે તો હું બાણાવાડી છું, આ તમારી હાજરીમાં એના વખાણ કરો છો. ભગવાન કહે છે અર્જુન એના જેવું વખાણ કરું ને બરાબર છે. નહીં પ્રભુ, તમારે મને એમનો અનુભવ કરાવવો પડશે, કેમ તમે એના વખાણ કરો છો? એની કરતા તો હું વધારે બાણાવાડી છું. કે સમય કહીશ અર્જુન તને, જો સમયની વાત આવે તક લઈ લેવી જોઈએ, ઝડપી લેવી જોઈએ. આવો પ્રસંગ, આવા શબ્દો, આવા ભજન, આવા માહોલ, આવા સંત પુરુષો વારંવાર ન મળો. ગોતવા જાવ તો પાછા એની મસ્તીમાં હોય. આશિક મસ્ત ફકીરો કા દુનિયા સે મોહબ્બત કમ કરતે. એટલા સંતોની મોજ છે આમાં તો વાલા. આ તો આજનો લાવો લઈજે, કાલે હવે કોને દીઠ્યા હતા, કાલે શું થાય કોને ખબર છે. પાછા મળી કે ન મળી, ભેગા થાય કે ન થાય. આજે મળ્યા છે ને તો આજનો લાવો લઈ લઈ બસ. સતી તોરલને અહીંયા અર્જુનને એક દિન મધરાતનો સમય, અષાઢ મહિનો જામેલો, વરસાદ જામેલો, એલી જામેલી, ચકલું બહારનું નીકળીએ કે એવામાં ભગવાન ઉભા થયા હો. 12 વાગ્યા ધર્મરાજાને મેલે ગયા ને કીધું કે જાગો છો? ધર્મરાજા કે હા પ્રભુ. અત્યારે આ જડી ઝપટમાં તમે? કે મને અત્યારે એક વસ્તુ યાદ આવી છે, મારે યજ્ઞ કરવો છે, મારે ચંદનના લાકડાની જરૂર છે અત્યારે જ. ધર્મરાજા આંખો સોળતા સોળતા કે પ્રભુ હવાર રાખો ને, હવારે. ભગવાન કે એવું નથી ભાઈ, મારે તો અત્યારે જ કરવો છે. ધર્મરાજાને ભેગા લીધા. ભીમને ન્યા ગયા તો ભીમે એમ કીધું, સહદેવની ન્યા ગયા તો એમને એમ કીધું, નકુલની ન્યા ગયા તો એમને એમ કીધું. છેલ્લે અર્જુનની ન્યા ગયા ને ભગવાનને કીધું કે અર્જુન મારે ચંદના લાકડાની જરૂર છે. અર્જુન કે પ્રભુ એ હવારે કરો ને. એમની તો મારી ભેગા લો તમે. 5 ને ભેગા લીધા હો અને કરણના મેલે ગયા.
1-1.5નો સમય મેઘલી રાત જામેલી, ચકલું બહારનું આંગળી બહાર નો કઢાય એવું તો વાવાઝોડું. કરણને પડકાર કર્યો, કરણ જોયું પ્રભુ આવી ગયા. હા વાલા બોલો બોલો. એ કરણ લાકડાની જરૂર છે ને ચંદના લાકડા અત્યારે જ જોઈશ, મારે યજ્ઞ કરવો છે. જો આ તક ઝડપી કહેવાય. 5 ભેગા નહોતા, એની પાસે બધું હતું એ વસ્તુ. કરણે કીધું બેહો પ્રભુ આસનમાંથી ઘડીક વાર બેસો, તમે આગળ તમારી સગવડ. 10 સેવકોને કીધું કે જાઓ, આપણી અશ્વપાળ બની છે કે ચંદનના લાકડાની છે, ઘોડાને છૂટા કરી ગયો ને ભાંગી નાખો એને. એ લાકડા પલ્લેલા નથી, ફૂકેલા લાકડા છે. પ્રભુને હાજર કરો અહીંયા. 15 મિનિટથી તો પ્રભુને આગળ ઢગ કરી દીધો લાકડાનો. લ્યો પ્રભુ બસ. પછી 5 બેઠા હતા અને ભગવાન બોલ્યા કે વાહ કરણ વાહ. એ વાહકારો ન્યા મળે. સમય ઝડપી લો, જો તક ઝડપી લેજો. એમ સતી તોરલે અહીંયા જેસલને કીધું કે તમે સાંભળો, તમે બહાર ગામ ગયા ને ઘરમાં કાંઈ નહોતું, તમને ખબર નથી કે. અને ઉમેદ ભગતને ઘરે એ ઓછું હોય, હું ઘટતું જ હોય કાંક નો કાંક. તો ત્યાં કેમ કે ભગત છે ભગવાનના મોટા ભાઈ છે, ભગવાનના મોટા ભાઈ. ભગવાન માં લક્ષ્મીને કે તમારી એ બાજુ નીકળો તો લાજ કાઢજો જરા, એટલે ઓછા હોય થોડા. સવારનું હાંજનું હાંજનું સવારનું ભગતને ઘરે એવું હોય, કેમ કે જેઠ થાય ને, લક્ષ્મી માના જેઠ થાય. લક્ષ્મી માં ત્યાં ઓછા ઘુમરા, મારા સંતો પાસે ઓછા હોય ને. બાપાનું ભજન ગાય, ભજન દાપુનું આપણે ડોક્યા કરે. આ સંતો તો લાતું મારે, હું આવતી જ નહીં આ બાજુ. સતી તોરલે કીધું તમે 12 ગામ ગયા ને ઘરમાં કાંઈ હતું ને, 1 ટકનું અન્ન નથી આપણા ઘરમાં. તમે કીધું તું ને આશ્રમનો ધર્મ પાળજો. હા 25 સાધુ આવી ગયા, તો શું કરવું મારે કયો? તો તમે શું કર્યું? પછી કે અહીંયા મને ગામમાં તો કોઈ દે એમ નહોતું તમને તો, પણ ઓલો સધીર શેઠ નહીં આપણો, હા તા પ્રગુટી ફરી પાસે આંખ ફરી હો, એ તો ઓરિજિનલ હતા, જાડેજા બાપુ હતા. હું સધીરો હું કહેતો હતો, એક સધીરા પાસે હું ગઈ, મારી પાસે કાંઈ બીજું મેલ મુખ માટે તો કાંઈ હતું નહીં, પણ સધીરે મને એક વચને બાંધી લીધી છે. આપણે વચનમાં તો રહેવું જોઈએ ને જસલજી, પાછા સમજાવતા છે. હા વચનમાં તો રહેવું જોઈએ, પણ કેમ તમને વચનમાં બાંધ્યા? વચનમાં એમ બાંધ્યા છે મને કે આજની અડધી રાતના સમયે આ તમારા દેહને અહીંયા ડાણે મૂકો. સતી તોરલ જીસજીને કહે છે ધર્મને બચાવવા આપો. સંતોએ દેહની પરવાર ન કરી, દીકરા કાંઈ સ્ત્રીઓના દાન દીધા. જેસલજીની પ્રકૃતિ ફરી તમારા દેહની માંગણી કરીએ ને કે હા, પણ આપે શું કીધું? મેં વચન આપી દઉં, મારે જવું પડશે. એ કાં સધીરો ની કાં જૂનું ને. સધીરાને પોતે તલવાર સામું જોયું આમ જેસલજીએ. સતી કીધું નહીં હોય, એ નથી કરવાનું આપણે, એ તો તમને છોડાયું છે નહીં, ભજન કરવાનું છે આપણે. પાસે જો રામસાગર છે, એમાં દ્રષ્ટિ કરો. રાત્રિના 1નો સમય થયો ને જેસલજીને કીધું હાલો મને મૂકી જાઓ. એવો ખુખાર આત્મા હતો જે કે જેની હામું ન જોવાય. વચનને કાજે જો આ બધા મહાપુરુષો બંધાઈ ગયેલા છો. સતીને ખંભે બેહાડ્યા, માને ખંભે બેહાડાય, મા હોય દીકરી હોય બહેન હોય ખંભે બેહાડાય. સતીને ખંભે બેહાડ્યા. ધીમો ધીમો વરસાદ આવે છે, એ મહાપુરુષ આયલા જાય છે. સધીરાને હાટડીએ ગયા, મેલ અટારી હતી, નીચે ઓટલા જેવું તો ત્યાં બેસી ગયા પોતે. સતીને કીધું તમારું વચન પાળતા હું અહીં બેઠો છું, હું એ વજન કરું છું, અહીં બેઠો છું. 5 નામ ઠાકરની માળા કરું ને, બેઠો છું અહીં. અવાજ પડકાર પગનો અવાજ આવ્યો. સધીર તો કામી પુરુષ હતો, સતીની વાટ જોતો હતો. અવાજ આવ્યો તો બોલ્યો, કોણ? તોરલ છું. હા સધીરા, હું આવી ગઈ વચન પાળવા આવે. તને મેં વચન આપ્યું હતું ને કે હું આવીશ. હા તો બહાર વરસાદ આવે, તમારા પગ બગડેલા હશે, જરાક ધોઈને આવજો મારી અટારીમાં. જળની જારી રાખીશ ત્યાં બહાર. સતી તોરલ કે નહીં સધીર, મારે ધોવા નહીં પડે પગ. કે કેમ?
કે મને જેસલજી મૂકવા આવ્યા છે. ખાલી નામ સાંભળ્યું વાલા સતી તોરણ તો ભૂલી ગયો તો માણસ. માં સામે જગદંબા સામે થોડી દ્રષ્ટિ થાય કોઈ. ખાલી જેસલજીનું નામ સાંભળ્યું ને એ ક્યાં છે બાપુ કે કઈ નીચે બેઠા છે. ઉતરવા ગયો સીડીએ પડ્યો જ્યારે સીડીએથી દડતો 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 પગથિયા દડીને હામો મેદાનમાં પડ્યો તો જેસલજી એ કોટલામાં તો બેઠા બેઠા માળા કરતા હતા. એની હામી દ્રષ્ટિ કરી આમ પગ પકડ્યા જેસલજી. એમનું એક ભજન છે તમે ઓછું સાંભળ્યું છે. નાવડી તારી તરે સધીરા નાવડી તારી તરે કર ભજન ભગવાનનું તો નાવડી તારી તરે. એ સધીર શેઠનું ભજન છે. જેસલના પગ પકડ્યા કે મને માફ કરો તારો મને આ બે મહાપુરુષો તમે કે રસ્તે આલો છો એ મને બતાવો રસ્તો. જેસલજી કહે છે મને બતાવનાર ઉપર માં આવે ને એ છે. એના પગ પકડી લે. સતી તોરણના પગ પકડ્યા. જેસલજીને ગુરુ માન્યા. બધું દ્રવ્ય ધન હતું એ આપી દીધું બે મહાપુરુષને. અનક્ષેત્ર ચાલુ કરો. અહીંયા અતિથિ અભ્યાગત જે કોઈ આવે એને રોટલો ખવડાવો. હું તમારી ભેગો છું. મારું કાંઈ મારે જોતું નથી. અને છેલ્લે બે મહાપુરુષો મને વચન એક આપો. તમે બે સમાધિ લ્યો ને આખું જગત તમારા દર્શને આવે. મારી સમાધિમાં પગ મૂકીને આવે. હજી હાલમાં જાય જાર કોકદી જોજો દર્શન કરજો. જો ખબર ન હોય તમને તો સધીરાની સમાધિમાં તમારે પગ દેવો જ પડે. જેસલજી કહે છે કે એવું કેમ માંગ્યું કે મેં મા માથે દ્રષ્ટિ કરીશ. મા માથે વિચાર ખોટા કર્યા છે. એ વેળાના ઘણા ભજનો છે સતી તોરલના જેસલજીના. ગાથાઓ તો બહુ જાજી લાંબી. કુંભારાણાનો ઇતિહાસ એવો છે. લાખો લોયણનો ઇતિહાસ એવો છે. આ નિજાર વાણી છે આ તો બધી. હું જેસલને કહે છે તોરલ જેસલજી કરી લ્યો એ વિચાર માથે જમડા કેરો સપના જેવો સંસાર તોળી રાણી ઘરે છે રે પોકાર. આવો
सदगुरु महाराज भाव थी प्रेम थे चले बधाई जय बोली सदगुरु विजयगिरी महाराज दिनारी महाराज भवनाथ महाराज सतकबीर साहेब अनंत कोटि विष्णु राम ज्ञानी ध्यान की भूपत प्रगट की जगा भवन की नव दुर्गा मात कुलदेवी मात सर्व संत भगवान की सर्व शक्ति मात आज के आनंद की आनंद करावे उन्हीं की जे बोले उन्हीं की ना बोले उन्हीं की प्रेम बोलिए नमः पार्वती पतई हर 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 गंगे च हर नर्मदे हर जटा शंकर